જૂનાગઢમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઝાંઝરડા રોડ પર એપાર્ટમેન્ટનું દબાણ દૂર કરાતા સ્થાનિકો સાથે તકરાર પણ સર્જાઈ। ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે દબાણ હટાવવા મહાનગરપાલિકામાં અરજી કરાઈ હતી। અરજીના આધારે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અરજદાર અને સ્થાનિક રહીશો વચ્ચે તકરાર થઈ। અરજદાર અને સ્થાનિક લોકો વચ્ચે તકરાર થતા પોલીસ પણ દોડી આવી હતી। તો જૂનાગઢમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા એક તરફ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢ મનપાની ટીમ દ્વારા એક તરફ દબાણ હટાવવાની કામગીરી અને બીજી તરફ સ્થાનિકો સાથે તકરાર પણ થઈ, શું મામલો? જે ચોક્કસથી જણાવજો કે જે જૂનાગઢમાં જે અનેક જગ્યાએ જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને જે ઝાંઝરડા રોડ છે ત્યાં એપાર્ટમેન્ટ આવેલું છે। આ એપાર્ટમેન્ટમાં જે ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં દબાણ થયું હતું। આ દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી। જે અરજદારો દ્વારા જે આ દબાણ દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી, તેને લઈને જે દબાણની ટીમ શાખાની જે ટીમ હતી તે દબાણ દૂર કરવા પહોંચી હતી। ત્યારે દબાણ દૂર કરતી વખતે અરજદાર અને સ્થાનિકો વચ્ચે પણ મોબાઈલ થઈ હતી। અરજદારને ગાળો જે ભાંડવામાં આવી હતી અને ધોકા લઈ અને સ્થાનિક રહીશ અને અરજદાર વચ્ચે મોબાઈલ થઈ હતી અને હાલ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતા પોલીસ પણ પહોંચી હતી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે।